ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणम्। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ करो। आ अष्टपाहुर नामनु अध्यात्मशास्त्र है। आचार्य भगवंते अष्टपाहुड़ में त्रीजु पाहुड़ चारित्र पाहुड़नी रचना करी है। आचार्य भगवान चारित्र एने कहे छे प्रतिज्ञा में कि जेनी आराधना करवाथी एटले कि जे चारित्रनी आराधना करवाथी मोक्षनी प्राप्ति थाय। आवी चारित्र दशा ए जीवनी दशा छे। चारित्र बे प्रकारनु छे, सम्यक चरण चारित्र अने संयम चरण चारित्र। सम्यक चरण चारित्र में विषय चाले छे कि सम्यक दर्शन सम्यक ज्ञान थता चारित्रनी शुद्धता वधे छे, चारित्र शुद्ध थाय छे। गाथा 18 छे एनो भावार्थ छे। पहलेथी लईए छीए भावार्थी। वस्तुनु स्वरूप, वस्तुनु स्वरूप द्रव्य पर्यायात्मक सत्ता स्वरूप है। सत्ता कहता सत, सत कहता द्रव्य द्रव्य गुण पर्याय सहितनु है। द्रव्य उत्पाद व्यय द्रव्य वाळुं है। ते जेवुं छे એટલે કે વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું, જેવું સ્વરૂપ છે તેવું દેખે છે એટલે કે શ્રદ્ધે છે। વિશ્વમાં જાતિ અપેક્ષાના 6 દ્રવ્યો, संख्या अपेक्षाना अनंत आनंद द्रव्यो, दरेक द्रव्य स्वभावथी शुद्ध है, स्वभावथी परिपूर्ण है, स्वभावथी एकरूप है, स्वभावथी स्वतंत्र है, स्वभावथी
સ્વાધીન છે. સ્વભાવથી પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં રહે છે અને પર્યાયથી વિશ્વના બધા દ્રવ્યો પરિણમન સ્વભાવી હોવાથી અનાદિથી અનંતકાળ પ્રતિ સમય પોતાની સ્વશક્તિથી કહેતા પોતાના ઉપાદાનથી બીજાના અવલંબન વગર સ્વતંત્રપણે પરાધીન થયા વગર પોતાના સટકારકથી પરિણમે છે. આવું વિશ્વના બધા દ્રવ્યોનું સ્વરૂપ એવી ભાવમાં પ્રતીતિ થવી, એવી ભાવમાં પ્રતીતિ થવી એને માટે એમ કહું કે તેવું દેખે એટલે શ્રદ્ધે પ્રતીતમાં લે. આવું સ્વરૂપ છે એને જેમ છે તેમ જાણે. આવું વસ્તુનું સ્વરૂપ છે એને જેમ છે તેમ શ્રદ્ધે. ત્યારે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થતાં આચરણમાં પણ શુદ્ધતા પ્રગટે છે. શા માટે? તો કે આવું શ્રદ્ધાન અને જ્ઞાન થતાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થાય ત્યારે ચારિત્ર દશામાં અનંતાનુબંધી કસાઈનો નાશ થઈને સ્વરૂપાચરણ ચારિત્ર પણ પ્રગટે છે. માટે સમ્યક દર્શન સમ્યક જ્ઞાનથી ચારિત્ર શુદ્ધ થાય છે એમ કહ્યું. મિથ્યા દર્શન અને અનંતાનુબંધી કસાય એ વિશ્વના મોટા બે પાપ. એ બંને પાપ રહે સાથે જાય સાથે. મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીવને મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાય એની સાથે બીજા 3 કસાય પણ છે. પણ મિથ્યાત્વને અનંતાનુબંધીને એ બંને જુગલ જોડી છે. અજ્ઞાન દશામાં બંને સાથે હતા અને અનંત સંસારનું કારણ હતા. જ્યારે જીવે પ્રથમ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ કર્યું ત્યારે મિથ્યાત્વ અને અજ્ઞાનની સાથોસાથ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાય સાથે જુગલબંધી હોવાથી મિથ્યાત્વની સાથે સાથે અનંતાનુબંધી કસાયનો પણ નાશ થાય છે. એ અનંતાનુબંધી કસાયનો નાશ થતાં ચારિત્રની શુદ્ધતા પ્રગટે છે. માટે એમ કહ્યું કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થતાં ચારિત્ર શુદ્ધ થાય છે. હવે કે છે તેથી સર્વજ્ઞના આગમથી વસ્તુનો નિશ્ચય કરી આચરણ કરવું.
કથનની પદ્ધતિ બે છે, એક આગમ પદ્ધતિ, એક અધ્યાત્મની પદ્ધતિ. આગમ પદ્ધતિમાં દ્રવ્ય ગુણ પર્યાય એના સ્વરૂપની સિદ્ધિ કરવામાં આવે છે. દ્રવ્ય, વિશ્વમાં 6 દ્રવ્ય છે. વિશ્વમાં 7 તત્વ 9 પદાર્થ છે. વિશ્વમાં 6 દ્રવ્યોમાંથી 5 અસ્થિકાય છે. દ્રવ્ય દ્રવ્ય ગુણ પર્યાય સહિતનું છે. દ્રવ્ય ઉત્પાદ વ્યય દ્રવ્યવાળું સત છે. સત વસ્તુનું લક્ષણ છે. પ્રત્યેક દ્રવ્ય અનંત ગુણોના એકત્વ સ્વરૂપ અને પર્યાયના પિંડ સ્વરૂપ છે. આવું વસ્તુનું સ્વરૂપ એનું આગમમાં દર્શાવેલું સ્વરૂપ, એનું સ્વરૂપ પ્રતીતમાં આવવું. પ્રવચનસાર એમાં આખો જ્ઞેય અધિકાર લીધો અને પ્રવચનસાર એનો ઉપોદ્ઘાત પૂજ્ય બેનશ્રીના મોટાભાઈ પંડિત હિંમતભાઈએ લખેલો. એ પ્રવચનસારમાં ઉપોદ્ઘાત લખતી વખતે એણે એમ કહ્યું કે ભગવાન કુંકુદાચાર્ય દેવે વસ્તુનું સ્વરૂપનું નિરૂપણ એવું કર્યું છે, ભાવશ્રુતપૂર્વક દ્રવ્યશ્રુત દ્વારા વસ્તુના સ્વરૂપનું નિરૂપણ એવું કર્યું છે કે એ વસ્તુનું સ્વરૂપ પ્રતીતિકર છે. એ શબ્દમાં એવી તાકાત છે કે તમને પ્રતીત કરાવી દે. એવા સ્વરૂપનું, આગમમાં કહેલા સ્વરૂપનું, આગમ પદ્ધતિથી કહેવાયેલું વસ્તુનું સ્વરૂપ એનો નિશ્ચય કરતા સમ્યક દર્શનની સાથે જ્ઞાન પણ સમ્યક થાય અને આચરણ પણ સમ્યક થાય. તો હવે આગળ કહે છે, વસ્તુ છે તે દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે. દ્રવ્યનું લક્ષણ સત્તા કહેતા સત છે. દ્રવ્યનું લક્ષણ સત છે અને આ જ આચાર્ય ભગવંતે પ્રવચનસાર પંચાસ્તિકાય જ્યાં દ્રવ્યગુણ પર્યાયનું નિરૂપણ વિસ્તૃત કર્યું છે, ત્યાં એમ કહ્યું કે દ્રવ્યનું લક્ષણ સત છે. સત કેવું છે? તો કે દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ છે. બીજી દ્રષ્ટિથી જોઈએ તો એ જ સત ઉત્પાદ વ્યય દ્રવ્યાત્મક છે. હવે કે છે
પર્યાય વાનને દ્રવ્ય કહે છે. હમણાં કહ્યું ને કે દ્રવ્ય અનંત ગુણાત્મક છે. એક એક ગુણ આત્માના એક એક ગુણ દ્રવ્યના સ્વભાવ છે. એવા અનંત ગુણ એટલે અનંત સ્વભાવી, અનંત સ્વભાવનું એકત્વ એવું દ્રવ્યનું સ્વરૂપ, એ છ દ્રવ્યનું સ્વરૂપ એવું છે. પર્યાય સ્વરૂપ કહેતા પ્રત્યેક દ્રવ્ય પરિણમન શક્તિને કારણે અનાદિથી અનંત કાળ પ્રતિ સમય પરિણમી શકે એટલું શક્તિરૂપ સામર્થ્ય દ્રવ્યમાં પોટેન્શિયલ રૂપે છે. એટલું શક્તિરૂપ સામર્થ્ય દ્રવ્ય સ્વભાવમાં ધરબાઈને રહેલું છે. એવું ગુણ પર્યાય સ્વરૂપ દ્રવ્ય. પછી કહે છે પર્યાયો ક્રમવર્તી છે. પર્યાય એક પછી એક થશે, કારણ કે એક પર્યાય ઉત્પન્ન થાય એમ આખું દ્રવ્ય વ્યાપી જાય છે. બીજી પર્યાય ઉત્પન્ન કરવી હોય તો પૂર્વની પર્યાય વિખેરાય તો પછીની પર્યાયમાં દ્રવ્ય વ્યાપી શકે. માટે પર્યાય ક્રમવર્તી છે. પર્યાય ક્રમવર્તી છે એનું બીજું કારણ કે પર્યાય સ્વભાવથી ઉત્પાદ વ્યયવાળી છે. પૂર્વ પર્યાયને ત્યાગી અને ઉત્તર પર્યાય પ્રગટ થાય એવો પર્યાયનો સ્વભાવ છે. પર્યાય ક્રમવર્તી છે કારણ કે પર્યાય પોતે અનિત્ય છે. પર્યાય ક્રમવર્તી છે કારણ કે પર્યાયનો કાળ માત્ર એક સમય છે. પર્યાય ક્રમવર્તી છે કારણ કે પ્રત્યેક પર્યાયમાં નવી નવી વિવિધતા હોય છે. માટે પર્યાય ક્રમવર્તી છે. આવું વસ્તુનું સ્વરૂપ દ્રવ્ય ગુણ પર્યાયમય, વસ્તુનું સ્વરૂપ ઉત્પાદવ્ય દ્રવ્યાત્મક, દ્રવ્ય સ્વભાવ પરિપૂર્ણ શુદ્ધ ત્રિકાળ એકરૂપ સ્વતંત્ર સ્વાધીન પર્યાય પરિણમન શક્તિને કારણે ઉત્પન્ન થાય. એ પરિણમન શક્તિ ત્રિકાળ પરિપૂર્ણ અને શુદ્ધ. પર્યાય ક્રમિક થાય, એક પછી એક. ગુણો છે અનંત, એક એક ગુણ ત્રિકાળ છે, પરિપૂર્ણ છે, શુદ્ધ છે, સ્વતંત્ર છે. પોતાના સ્વભાવને અનુસરીને પરિણમનારા છે. એવા અનંત ગુણોનું એકત્વ એ દ્રવ્યની સત્તા છે. સામાન્ય ગુણ અનંત, વિશેષ ગુણ અનંત, અસાધારણ ગુણ અનંત. એવા અનંત અનંત ગુણોનો પિંડ લો, એ દ્રવ્ય સ્વભાવ છે. એક એક ગુણ એક એક સ્વભાવ છે. દ્રવ્યમાં બે ગુણ સમાન ન હોય, દ્રવ્યમાં બે સ્વભાવ સમાન ન હોય.
બે ગુણની આવશ્યકતા નથી, કારણ કે પ્રત્યેક ગુણ પરિપૂર્ણ છે. દ્રવ્ય અનાદિથી અનંતકાળના પરિણામને પહોંચી વળે એવા શક્તિરૂપ સામર્થ્યવાળો છે. આવું દ્રવ્ય પર્યાયનું સ્વરૂપ એની જો પ્રતીતિ થાય તો જીવની કર્તા બુદ્ધિ છૂટે, ભોગતા બુદ્ધિ છૂટે, નિમિત્ત કર્તાપણું છૂટે. એટલે કે મિથ્યાત્વ ત્રણ જગ્યાએ ઘૂંટાય છે. પરના પરિણામનો હું કરતા છું, પરના પરિણામનો હું ભોગતા છું, અને નિમિત્ત ન હોય તો કાર્ય ન થાય. આ ત્રણ વિપરીત અભિપ્રાય જો દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ પ્રતીતિમાં આવે તો આ ત્રણ વિપરીત અભિપ્રાય નાશ પામે. અજ્ઞાની જીવ વિશ્વ પ્રત્યે ઉદાસીન થાય, વૈરાગવંત થઈને સ્વભાવ તરફ ગ્રહણ કરવાની દોટ મૂકે, કર્તા બુદ્ધિ છૂટે, ભોગતા બુદ્ધિ છૂટે, નિમિત્ત કરતાપણું છૂટતા જીવ સમ્યક દર્શન જ્ઞાનની સાથે અનંતાનુબંધી કસાઈનો નાશ કરીને ચારિત્રમાં સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ કરે છે. હવે આગળ કહે છે, જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ 6 દ્રવ્ય છે. જીવથી પૂતગલ વિરુદ્ધ સ્વભાવવાળું, જીવ અરૂપી, પૂતગલ રૂપી, જીવ ચેતન, પૂતગલ અચેતન. ધર્મ અધર્મ દ્રવ્ય વિરુદ્ધ સ્વભાવવાળા. ધર્મ દ્રવ્ય જીવ પૂતગલની ગતિમાં નિમિત્ત થાય, અધર્મ દ્રવ્ય જીવ પૂતગલની ગતિપૂર્વક સ્થિતિમાં નિમિત્ત થાય. આકાશ દ્રવ્ય ફેલાયેલું, જ્યારે કાળ એક પછી એક, એક પછી એક, એક પછી એક થાય. આકાશ તિર્યંક પ્રચયક ફેલાયેલું, કાળ એક પછી એક એ ઉર્ધ્વ પ્રચયક. આકાશ અને કાળ એ પણ સ્વભાવથી ભિન્ન પ્રકાર. 6 દ્રવ્યનો સ્વભાવ ભિન્ન. અસાધારણ સ્વભાવ બધાના ભિન્ન, સામાન્ય સ્વભાવ બધાના સમાન. આવું વસ્તુનું સ્વરૂપ જેની પ્રતીતિ થઈ શકે તેમ છે, જેનું યથાર્થ જ્ઞાન થઈ શકે એમ છે, એવી યથાર્થ પ્રતીતિ, યથાર્થ જ્ઞાન જીવ કરે તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની સાથે અનંતાનુબંધી કસાઈની અશુદ્ધિનો નાશ કરીને સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ કરતા જીવની દશામાં મોક્ષનું મૂળ એવું સમ્યક દર્શન રત્નત્રયી પ્રગટ થયું છે. હવે કહે છે પછીનો પેરેગ્રાફ, જીવને
દર્શન જ્ઞાનમય ચેતના તો ગુણ છે. જીવનું અસાધારણપણું વર્ણવે છે. પંચાસ્તિકાએ જીવનું અસાધારણ સ્વરૂપ 27 ગાથામાં વર્ણન કર્યું. દરેક શાસ્ત્રોએ જીવનું સ્વરૂપ લીધું છે. સમયસારમાં પણ જીવ અધિકાર છે, પ્રવચનસારમાં પણ જીવના સ્વરૂપનું વર્ણન છે, પંચાસ્તિકાયમાં પણ જીવ દ્રવ્ય તરીકે અને જીવ તત્વ તરીકે પણ વર્ણન છે. દરેક શાસ્ત્રોએ જીવ દ્રવ્ય અને જીવ તત્વ બંનેનું વર્ણન કર્યું છે. નિયમ સારે પણ પહેલો અધિકાર જીવ અધિકાર લીધો છે. તો કે છે જીવને દર્શન જ્ઞાનમય ચેતના તો ગુણ છે. જીવમાં અનંત ગુણ છે. સામાન્ય ગુણ અનંત છે, વિશેષ ગુણ અનંત છે, અસાધારણ ગુણ અનંત છે. જીવને ઓળખવો હોય તો એના અસાધારણ ગુણ દ્વારા ઓળખી શકાય છે. જ્ઞાન ચેતના અને દર્શન ચેતના એનાથી ઓળખી શકાય છે. એ જ્ઞાન ચેતના અને દર્શન ચેતના તો ગુણ છે. પછી કે છે અને અચક્ષુ આદિ દર્શન દર્શન ગુણના પરિણામ. પછી મતિ આદિ જ્ઞાન જ્ઞાન ગુણના પરિણામ. ક્રોધ માન માયા લોભ એ ચારિત્ર ગુણના પરિણામ. તેમજ નર નારક આદિ એટલે જીવ પૂતગલના નિમિત્તે ઉત્પન્ન થતી અસમાન જાતિ દ્રવ્ય પર્યાય. એમાં એમ કહે છે કે દર્શન ગુણનું વિભાવરૂપનું પરિણામ એ ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન. જ્ઞાન ગુણનું વિપરીત પરિણામ અજ્ઞાન. ચારિત્ર ગુણનું વિપરીત પરિણામ ક્રોધ માન માયા લોભ. દ્રવ્યનું વિભાવરૂપનું પરિણામ અસમાન જાતિ દ્રવ્ય પર્યાય. આ બધા વિભાવ પર્યાયો છે, અશુદ્ધ પર્યાયો છે. સ્વભાવ પર્યાય સ્વભાવને અનુસરીને ઉત્પન્ન થતી પર્યાય. અગુરુ લઘુ ગુણ દ્વારા થતું હાનિ વૃદ્ધિનું પરિણમન છે. આત્મામાં એક અગુરુ લઘુ નામનો ગુણ છે, અનુજીવી ગુણ છે, ક્ષય દ્રવ્યોમાં હોય છે. આત્મામાં અગુરુ લઘુ ગુણ બે પ્રકારના છે. એક અનુજીવી ગુણ, બીજો પ્રતિજીવી ગુણ. આત્માના અનંત સામાન્ય ગુણોમાં શાસ્ત્રોએ 6 ગુણનું વર્ણન કર્યું.
અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ અને પ્રદેશત્વ. એ જે 6 સામાન્ય ગુણ, એમાં અગુરુ લઘુ ગુણ એ અનુજીવી ગુણ છે. જીવનો અનુજીવી ગુણ છે. એવો અનુજીવી ગુણ 6 દ્રવ્યોમાં છે. અને જીવને અર્યંત પદ પ્રગટ થાય ત્યારે 4 ઘાતી કર્મનો નાશ થાય. ત્યારે બધા અનુજીવી ગુણો પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટે. અને 4 અઘાતી કર્મનો નાશ થાય ત્યારે ગોત્ર કર્મનો અભાવ થતાં જીવને અગુરુ લઘુ ગુણ પ્રગટ થાય. એ ગુણ માત્ર જીવમાં છે અને એ જીવનો પ્રતિજીવી ગુણ છે. અહીંયા વાત કરવી છે એ અગુરુ લઘુ ગુણ અનુજીવી ગુણ 6 દ્રવ્યોમાં છે. 6 દ્રવ્યોનું સ્વરૂપ બતાવ્યું છે. એક અગુરુ લઘુ શબ્દનો પ્રયોગ 148 કર્મ પ્રકૃતિમાં થાય છે. પણ ત્યાં અગુરુ લઘુ એટલે એ નામ કર્મની 93 પ્રકૃતિમાં એક અગુરુ લઘુ નામનું દ્રવ્ય કર્મ છે. એનો પ્રકાર અઘાતી કર્મ છે. અઘાતી પ્રકારમાં નામ કર્મનો ભેદ છે. તો અહીંયા કહે છે સ્વભાવ પર્યાય. સ્વભાવ પર્યાયનો અર્થ એમ છે કે સ્વભાવને અનુસરીને પરિણમન કરતા પર્યાયમાં શુદ્ધિ માટે આની વૃદ્ધિ શબ્દ પ્રયોગ થાય છે. તો સ્વભાવ રૂપે પરિણમવું જીવ 2 પ્રકારે પરિણમી શકે. એક પોતાના જ્ઞાયકને અનુસરીને પરિણમે અને બીજું જ્ઞાયકને અનુસરીને પરિણમે અને બીજું કર્મના ઉદયને અનુસરીને પરિણમે. જ્ઞાયકને અનુસરીને પરિણમે એટલે કે સ્વભાવને અનુસરીને પરિણમે તો જીવના પરિણામ શુદ્ધ પ્રગટ થાય. કર્મને અનુસરીને પરિણમે તો જીવના પરિણામમાં મિથ્યાત્વ, અજ્ઞાન અને રાગ દ્વેષ પરિણમે. મિથ્યાત્વ ઉત્પન્ન થાય, અજ્ઞાન ઉત્પન્ન થાય અને રાગ દ્વેષ ઉત્પન્ન થાય. હવે કે છે પૂતગલ દ્રવ્યને પણ પોતાના અસાધારણ સ્વભાવો છે, અસાધારણ ગુણ છે. સ્પર્શ, રસગંધ, વર્ણ, મૂર્તિકપણું, રૂપીપણું,
તો કે છે સ્પર્શ રસ ગંધ અને વર્ણ આદિનું ભેદરૂપ પરિણમન એટલે એક એક ગુણનું પરિણમન, તથા અણુથી એટલે પરમાણુથી સ્કંદરૂપ થવું એ દ્રવ્ય પર્યાય, સ્પર્શ રસ ગંધ વર્ણની પર્યાય ગુણ પર્યાય, સ્કંદ થવો એ દ્રવ્યની પર્યાય. દ્રવ્યને પણ પર્યાય છે, ગુણને પણ પર્યાય છે. હવે કે છે ધર્મ અધર્મ દ્રવ્યના ગતિ હેતુત્વ અને સ્થિતિ હેતુત્વ તો ગુણ છે. તો કે ભેદો થાય છે તે પર્યાય. હવે આગળ કહે છે દ્રવ્યની પર્યાય અને ગુણની પર્યાય પૂતગલની કહી. હવે કે છે ધર્મ દ્રવ્ય અને અધર્મ દ્રવ્ય. ધર્મ દ્રવ્યમાં ગતિ હેતુત્વ છે, જીવ પૂતગલની ગતિમાં નિમિત્ત થાય. અધર્મ દ્રવ્ય જીવ પૂતગલ ગતિપૂર્વક સ્થિતિ કરે તો એમાં નિમિત્ત થાય. એ બધી સ્વભાવ પર્યાય છે. ધર્મ અધર્મ આકાશ કાળ એના દ્રવ્ય ગુણ ત્રણેય કાળ સુત્તા રૂપે જ પરિણમે છે. હવે આગળ કે છે આકાશ અવગાહનના ગુણ છે. આકાશ દ્રવ્ય પણ સ્વભાવથી શુદ્ધ, એના ગુણો પણ શુદ્ધ, એના પરિણામ પણ ત્રણેય કાળ શુદ્ધ. આકાશનું કાર્ય બધા દ્રવ્યોને રહેવામાં સ્થાન આપવામાં નિમિત્ત થવું. હવે કે છે કાળ દ્રવ્ય વર્તના. કાળ દ્રવ્યનું કાર્ય છે છ દ્રવ્યના પરિણમનમાં નિમિત્ત થવું. કાળ દ્રવ્ય શુદ્ધ, એના ગુણો શુદ્ધ, એની પર્યાયો ત્રણેય કાળ શુદ્ધ. હવે કે છે તેમનું સ્વરૂપ જીન આગમથી જાણીને જોવું. આ છ દ્રવ્યનું સ્વરૂપ આગમોમાં વર્ણન કર્યું છે. પ્રવચન સારે જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનમાં વિસ્તારથી વર્ણન કર્યું. પંચાસ્તિકાએ પ્રથમ અધિકાર ષટ દ્રવ્ય પંચાસ્તિકાએ વર્ણન વિસ્તારથી વર્ણન છે. તો કે છે એવા આગમમાંથી જાણવું, એ જાણી એનું શ્રદ્ધાન કરવું એટલે પ્રતીતિ કરવી. આવું જ્ઞાન અને શ્રદ્ધાન કરશો, આવું સમ્યક જ્ઞાન અને સમ્યક પ્રતીતિ કરશો તો ચારિત્ર શુદ્ધ થાય છે. એટલે કે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થાય છે. અને જો જ્ઞાન શ્રદ્ધાન વિના છ દ્રવ્ય પાંચ અસ્થિકાય 7 તત્વ 9 પદાર્થ એના જ્ઞાન શ્રદ્ધાન વિના આચરણ શુદ્ધ થતું નથી.
કોઈને એમ થાય કે પહેલાં ચારિત્ર શુદ્ધ કરી લઉં, તો આચાર્ય ભગવાન કહે છે કે એવું ના થઈ શકે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થાય તો જ ચારિત્રની પ્રથમ આંશિક સત્તા પ્રગટે. આ પ્રમાણે જાણવું. લ્યો, આ ગાથા 18 થઈ. 19 ગાથા આપણે નેક્સ્ટ સ્વાધ્યાયમાં શરૂ કરશું. દિવ્ય ધ્વનિ દ્વારા ષટ દ્રવ્ય પંચાસ્તિકાયનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન કરાવનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. ષટ દ્રવ્યનું યથાર્થ શ્રદ્ધાન જ્ઞાન કરીને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સહિત મુનિપણું ગ્રહણ કરનાર શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય. ષટ દ્રવ્ય પંચાસ્તિકાયનું યથાર્થ શ્રદ્ધાન કરીને સમ્યક દર્શન જ્ઞાન સાથે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ કરનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય. પૂજ્ય ગુરુદેવની વાણીનું યથાર્થ શ્રદ્ધાન કરીને સમ્યક દર્શન જ્ઞાન સહિત સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ કરનાર પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય. અષ્ટ જીનવાણી માતનો જય. પરમ દિગંબર જૈન ધર્મનો જય.